નમસ્કાર મિત્રો, હું ગોહિલ કિશન અને સોલંકી જીતેન્દ્ર સાથે અમે જેકે યુટ્યુબ ચેનલ ઉપર ભેગા થયા છે. તો નમસ્કાર જીતુભાઈ. નમસ્કાર. આજે આપણો બંધારણનો લગભગ ત્રીજી સિરીઝ છે, હે ને? ચોથી 13, 14, 15 ચોથો સિરીઝ ચોથો દિવસ આજે છે. બરાબર. તો આજના ક્વેશ્ચન કયા આધારિત છે, મતલબ કેવા ક્વેશ્ચન? આમ તો બંધારણ જ છે આપણે જોડે, પેલા શેર અને લાઈક કરી દે મિત્રો. પણ એના માટે પેલા તો ક્વેશ્ચન કેવા છે ક્વેશ્ચન આન્સર કેવા છે એના માટે તો અંત સમય સુધી મતલબ પૂરેપૂરો તમારે આ નિહાળવો પડશે, તો તમને જાણવા મળશે કે આમાં ક્વેશ્ચન કેવા છે, તો જ ખબર પડશે. બાકી તમે સ્ટાર્ટિંગમાં તમે સાંભળીને તમે સ્કીપ કરશો તો પછી તમને ઘણું બધું જાણવાનું તમને નહીં મળે. કેમ, બરાબર ને કિશનભાઈ? બરાબર. તો બહુ સમય ના લેતા શરૂઆત આપણે પહેલો પ્રશ્ન શરૂઆત કરીએ, પછી આગળ બીજું થોડું સૂચના આપીશું. બરાબર. હા, તો આપણને સામાન્ય રીતે એવું થાય કે બંધારણ એટલે શું? બરાબર. બંધારણની શરૂઆત ક્યાંથી થઈ? બરાબર. તો આમુખથી થાય, બધાને એવો પ્રશ્ન હશે. બરાબર. પરંતુ બંધારણની શરૂઆત એ બંધારણની પૃષ્ઠભૂમિ અંગ્રેજો વખત જે નવા કાયદાઓ અલગ અલગ લાવવામાં આવ્યા એની ઇતિહાસમાં નહીં ઘૂસવાનું, પણ કહેવાનો મતલબ એવો છે કે બંધારણની શરૂઆત એ બંધારણના આમુખથી નહીં પણ એની પૃષ્ઠભૂમિકાથી થાય છે. યસ, બરાબર. ટૂંકમાં બરાબર. તો આવી રીતે બ્રિટિશ સરકારને કાયદા બનાવવાની જરૂર કેમ પડી? બરાબર. પ્રશ્ન નંબર 2. એ તો બ્રિટિશ સરકાર તો વેપાર કરવા આવ્યું હતું ને, તો એટલીસ્ટ વેપાર કરતી હતી. બરોબર. તો એને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કાયદા બનાવવાની જરૂર કેમ પડી? તો ઈસવીસન 1600 ની અંદર પરવાનગી લઈને જયારે એલિઝાબેથની પરવાનગી લઈ અને ભારતની અંદર વેપાર કરે છે. બરોબર. યથાર્થ પ્રયત્નોથી વેપાર કરવાની એને મંજૂરી મળી જાય છે. બરોબર છે. આની પાછળ બહુ મોટું કારણ સંકળાયેલું છે. પરવાનગી મળે છે ઈસવીસન 1600 ની અંદર. 1757 સુધી ઘણા રાજાઓ અને ઘણા પ્રજા સાથે એને રાજ કર્યું, દોસ્તી પણ કરી. બરાબર છે. અને 1900 રાજકારણમાં પગપેસો કરે પછી આને શું કર્યું કે 1857 નો સંગ્રામ થયો. બરાબર. જેના કારણે આપણને અવ્યવસ્થા ખોરવાતા એમને કાયદા બનાવવાની જરૂર પડી. સમજી ગયા? હા, બરાબર છે. એવું છે. તો મિત્રો, બંધારણનો અમારા લેક્ચર તમને કેવા લાગે છે પણ તમે કોમેન્ટ કરતા રહેજો, કારણ કે અમને પણ ખબર પડે કે તમારા માટે કેવું અમારે મટીરિયલ કેવું તમારા માટે અમે લાવીએ, તો અમને ખ્યાલ આવે. તમે કોમેન્ટ તમે જણાવશો નહીં તો અમને ખબર નહીં પડે, તો અમે આ પ્રમાણે રાખીશું. પરંતુ જો તમારી ઈચ્છા કંઈક અલગ હોય બંધારણમાં, કંઈ થોડું આ ચેન્જ કરવા જેવું, તો પણ અમે લોકો તમારું કોમેન્ટની સાંભળીને જોઈને અમે એના પર વિચારણા કરીશું. અમે બોલો. બરાબર. એટલે બંધારણ છે એ બધી લચીલી, કોઈ પણ ભાગ એવો નથી જીતુભાઈ કે જેનો પ્રશ્નો ના પૂછાય. બરાબર. તો ઈસ્ટ ઇન્ડિયા કંપની એવો પણ પ્રશ્ન બને. એમાં તાજનું શાસન ક્યારે આવ્યું? બરાબર છે.
તો તાજનું શાસન 1857 થી એમાં આવે છે, બરોબર? કેટલા પ્રશ્નો છે આપડા? 4 પ્રશ્નો. તો તાજનું શાસન આવ્યું ત્યારે અમુક કાયદાઓ, નવા કાયદાઓ પણ એમાં ઉમેરાય છે. એ બધી વિગત લાંબી છે. જો આપણે મિત્રોનો સપોર્ટ મળશે ને તો એના લેક્ચર લઈશું તો મજા આવે. હા, એટલે મેં ઉપર કીધું ને કે તમારું મિત્ર, તમારું કોઈ વિચાર અલગ હોય, તમારું કોમેન્ટ, કે તો અમે આ ક્વેશ્ચન આન્સર તો અમે જે 10 લઈએ છીએ એના જગ્યાએ અમે લેક્ચર, થોડું લાંબુ લેક્ચર કરીશું, બરાબર? એમાં પછી અનલિમિટેડ ક્વેશ્ચન અંદર આવશે, બરાબર? કારણ કે અડધો કલાકનું લેક્ચર હોય એટલે સોપન છે, પ્રશ્ન જવાબ કદાચ વધી શકે. એટલે લાંબા લેક્ચર તમારી ઈચ્છા હોય કે ભાઈ બંધારણ અમારા લેક્ચર વધારવા જેવો છે તો અમે લોકો વધારી શકો, તો તમે કોમેન્ટ કરો તો તમે જણાવી શકો છો, બરાબર? હવે પ્રશ્ન એવો પણ થઈ શકે ને જીતુભાઈ કે તાજનું શાસન એટલે શું? એટલે ભારતની જે કાયદા શાસનની કમાન છે એ અંગ્રેજોએ લઈ લીધી, બરાબર? એવો પણ પ્રશ્ન થઈ શકે, બરાબર છે? બરાબર. પછી અલગ બધા કમિશન આવે છે, સાયમન કમિશન ને આ બધું. તો હવે આ બધી બાબત પૂરી થયા પછી મેં અમુક જ મુદ્દા લીધા છે. એટલે આ બધું ઇતિહાસની દ્રષ્ટિએ જતું રહે છે જીતુભાઈ પછી. એટલા માટે બરાબર. એટલે આપણે હવે જોઈશું કઈક ભારતના બંધારણ, જે લચેલું મૂળ બંધારણ શું છે એના વિશે થોડું જોઈએ. બરાબર. મિત્રો, લાઈક શેર તો બને જ, બરાબર? સબસ્ક્રાઇબ તો નહીં, પણ લાઈક અને શેર તો બને જ. અને કિશનભાઈ, આપણો એક સારો ભારત સરકાર અધિનિયમ કયા સમયમાં આવ્યો તો? 1858, બરાબર? આ છઠ્ઠો પ્રશ્ન છે. ભારતીય પરિષદ અધિનિયમ ક્યારે આવ્યો? તો ભારતીય પરિષદ અધિનિયમ 1861 માં આવ્યો, બરાબર? 7 પ્રશ્ન. બરાબર. સાયમન કમિશનર ક્યારે આવ્યું? તો 1797, બરાબર? 1897 માં આવ્યું સાયમન કમિશન. સાયમન કમિશન, ઓકે. કમિશન, ઓકે. સાયમન કમિશનર ની અંદર કોણ હોય છે બધા? તો સાયમન કમિશનર ની અંદર બધા લોકો ભારતીય હોય છે, આથી તેનો વિરોધ થાય છે, બરાબર? ઓકે. 8મો પ્રશ્ન છે. તો લાઈક અને શેર કરાવી દે મિત્રો. હા, લાઈક, શેર અને કોમેન્ટ તો બને જ છે. અને સબસ્ક્રાઈબરની સંખ્યા પણ સારી એવી 176 પર પહોંચી ગઈ છે. 176 પર આપણે સબસ્ક્રાઈબર વધી ગયા છે. સારું કહેવાય કે સંખ્યા આટલી વધી ગઈ સબસ્ક્રાઈબરની. આશા રાખું છું કે કદાચ આ લેક્ચર પછી કદાચ 1-2 સબસ્ક્રાઈબર વધી જાય, બરાબર? 178 નો આંકડો કદાચ. કઈ પ્રથા ને પ્રાંતની અંદર કેન્સલ કરવામાં આવી હતી? ઓકે. તો એનો આન્સર છે ડાયન્ટી પ્રથા. ડાયન્ટી પ્રથા. હા. પછી નેહરુ રિપોર્ટ ટાઈમે કઈ ઘટના થાય છે? તો હિન્દ સચિવ 1928, બરોબર? ઓકે. 1928. તે વખતે ગવર્નર કોણ હોય છે? તો લોર્ડ પિંકરેટ. એ ભારતને પડકારે છે. તો આ સાથે અહીંયા 10 પ્રશ્નોની આપણે સમાપ્તિ કરીએ છીએ જીતુભાઈ. ઓકે. તો આજના અમારા 16 ડિસેમ્બરના ક્વેશ્ચન આન્સર, બંધારણના ક્વેશ્ચન આન્સર અહીંયા 10 સમાપ્ત કરીએ છીએ. તો મળીશું ફરીથી કોઈ નેક્સ્ટ ટોપિક સાથે. અને હા, સવારમાં મોર્નિંગમાં તો હું લઈને આવીશું તમારી સમક્ષ જીકે અને કરંટ અફેર્સ. એ તો તમે જોવાનું ચૂકશો નહીં, બરાબર? અત્યારે બંધારણના પણ તમે અત્યારે જોશો. તો મળીશું નેક્સ્ટ ટોપિક સાથે. ત્યાં સુધી બધાને શુભરાત્રી. જય હિન્દ, જય ભારત. જય ભારત.